નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટમાં ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં 9 બાળકો સહિત 24 લોકો જીવતે જીવત ભડતું થઈ ગયા હતા। ત્યારે રાજ્યને હચમચાવી દેનાર આ ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરાનું તંત્ર જાગ્યું હતું અને રાતોરાત વિવિધ વિભાગોની ટીમ બનાવીને ફનફેર સહિતના સ્થળે ચેકિંગ શરૂ કરી દીધું હતું। આજે પીડબ્લ્યુડીની ટીમ દ્વારા કલાભુવન મેદાન પર આવેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન એસી સહિત ઇલેક્ટ્રિક સપ્લાયથી ચાલતા તમામ સાધનોની ચકાસણી કરવામાં આવી હતી। હરણીબોટ દુર્ઘટના બાદ પણ સબક ન લેનાર વડોદરાનું તંત્ર રાજકોટની દુર્ઘટના બાદ નિંદ્રામાંથી બહાર આવ્યું હતું। જે ચકાસણી ગેમ ઝોન શરૂ થતાં પહેલાં થવી જોઈએ તે આવી હોનારત બાદ ચેક થાય છે। તેને લઈ સંબંધિત વિભાગોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટની ઘટના પરથી વડોદરા પાલિકા અને પોલીસ વિભાગનો શું બોધપાઠ લે છે તે જોવું રહ્યું।